નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સંતરામપુરથી સંતરામપુરમાં અચાનક જ વાતાવરણમાં પલટો, નગરમાં ઠંડક પ્રસરી, વરસાદથી લોકોને રાહત, નગરમાં વીજળી થઈ ગુલ। સંતરામપુર શહેરમાં 22 મે 2025ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ઠંડી હવા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને આસમાને વીજળીના કડાકા ભડાકાઓ પણ નોંધાયા હતા। સંતરામપુર વાતાવરણમાં આવેલા આ પલટાની અસરથી વીજળી ગુલ થતાં અનેક વિસ્તારો અંધારપટમાં ગરકાવ થયા હતા, જેને પગલે કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત રહેલા નાગરિકોએ ત્રાહિમામ પોકાર્યો હતો। આ પલટા સાથે સંતરામપુરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદનું આગમન પણ નોંધાયું હતું। વરસાદ પડતા સંતરામપુર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને નાગરિકોને ઉકાળાથી થોડી રાહત મળી હતી। ખાસ કરીને નાના બાળકોએ વરસાદમાં મોજ માણી અને આનંદિત થયા હતા। સંતરામપુર આ અચાનક જ વાતાવરણમાં પલટું સ્થાનિકવાસીઓ માટે આશ્ચર્યજનક રહ્યું, પરંતુ એકરસ ગરમી વચ્ચે થયેલા પલટાએ લોકોને ઠંડક આપી હતી। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।